મહત્વના સમાચાર કે જ્યાં સોમનાથ યાત્રાધામને વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે। અમદાવાદથી સોમનાથ વચ્ચે શરૂ થઈ શકે વંદે ભારત ટ્રેન। પીએમ મોદી અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપે તેવી સૂત્ર પાસેથી વિગતો છે। આગામી સપ્તાહે ગુજરાત પ્રવાસે આવશે પીએમ મોદી, ત્યારે ભેટ આપી શકે છે સોમનાથ યાત્રાધામને વંદે ભારત ટ્રેનની। તો અમદાવાદથી સોમનાથ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે। પીએમ મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી શકે તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું વિગત? અહીંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી લોકો છે તે દર્શનાર્થે આવતા હોય છે। અને અમદાવાદથી ખાસ કરીને સોમનાથના અંતરની વાત કરીએ તો લગભગ 8 કલાક જેટલું બાય રોડ જે અંતર છે તે કાપવામાં લાગતું હોય છે। પરંતુ જે પ્રકારે ગુજરાત રાજ્યમાં અનેક જે જિલ્લાઓ છે તેને જોડતી નમો ભારત રેપિડ રેલની વાત હોય કે પછી વંદે ભારત ટ્રેનની વાત હોય, તે શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતનમાં આવી રહ્યા છે ત્યારે તેમના વતન મુલાકાત પહેલા જે જુદા જુદા કાર્યક્રમો છે તેની શરૂઆત છે, તેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। અને તે જ આયોજનના ભાગરૂપે હવે અમદાવાદથી સોમનાથ સુધી જે વંદે ભારત ટ્રેન છે તેની વિચારણા છે તે કરવામાં આવી છે। અને આગામી સપ્તાહમાં જે તેનું લોકાર્પણ છે તે પણ નરેન્દ્ર મોદીના હસ્તે લીલી ઝંડી બતાવીને થઈ શકે છે। એટલે કે જે મોટી સંખ્યામાં લોકો પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન પર જાય છે તેમને સમયની પણ બચત થશે અને ક્યાંક ને ક્યાંક તેમનું જે ભારણ છે તે પણ ઓછું થશે અને ગુજરાત રાજ્યમાં વધુ એક વંદે ભારત ટ્રેન છે તે શરૂ થશે અને મુસાફરોની જે સુવિધા છે તેમાં વધારો થશે। બિલકુલ, અગત્યની જાણકારી બદલ આભાર રોનક। તો અમદાવાદથી સોમનાથ વચ્ચે શરૂ થઈ શકે વંદે ભારત ટ્રેન। પીએમ મોદી અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપી શકે તેવી વિગત।